ચેમ્પ્સ એકેડમી ચેનલમાં અલ્પેશ ઠુમ્મર વતી આપનું સ્વાગત છે। ગયા વિડીયોમાં આપણે ઉદાહરણ પ્રકરણ 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રમાં ઉદાહરણ 1.1 થી 1.4 સુધી જોયા હતા। મિત્રો, હજી પણ જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય અને બેલ આઇકન ક્લિક કરવાનું બાકી હોય તો કરી દેજો, જેથી તમને નવા વિડીયોનું નોટિફિકેશન મળી શકે। અને જો વિડીયો સારા લાગે તો બીજા વિદ્યાર્થીઓને શેર કરજો। ચાલો આપણે આગળ અભ્યાસ કરીએ। ઉદાહરણ 1.5 ધાતુના વિદ્યુત ભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે। અહીંયા જોઈ લો આકૃતિ, તમે જોઈ શકો છો। જોડે જોડે આકૃતિ પણ સમજતી જવાની છે। આ પહેલી આકૃતિમાં મેં નાયલોનની દોરી લીધી છે, તેના ઉપર એક ગોળો એ લટકાવેલો છે। આગળ વધીશું। આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ અવાહક હાથા હેન્ડલ પકડવાનું, જે હેન્ડલ આવે એની વાત કરે છે, વડે પકડેલ બીજો વિદ્યુત ભારિત ગોળો બી એની નજીક એવી રીતે લાવો કે જેથી તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય। મિત્રો, આ જ આકૃતિમાં જો અહીંયા એક હેન્ડલ છે, હેન્ડલ પકડીને આપણે બી ગોળાને આનાથી 10 સેન્ટીમીટર સ્કેલની મદદથી માપી લેવાનું છે। પણ આપણે તો પ્રયોગ ક્યાં કરવાનો છે? દાખલો ગણવાનો છે, એટલે ટેન્શન નથી। આગળ વધીશું। આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે, એટલે આ બે વચ્ચે જે થશે અપાકર્ષણ એની વાત કરી તો એ આપણે નોંધી લેવાનું છે મિત્રો। તો આગળ વધીશું, પછી તમને સમજાવું છું આગળ। એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી વિદ્યુતભાર રહિત ગોળાઓ સાથે આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે સંપર્કમાં લાવવામાં આવે છે। એટલે ઉપર અહીંયા સુધી આપણે પાર્ટ 1 કહી શકીએ, જે પહેલો દાખલો, તો એ પહેલાં જોઈ લઈએ આપણે। ચલો મિત્રો, તો ગોળો એ પરનો મૂળ વિદ્યુતભાર ક્યુ છે, આપણે ધારી લીધો। ગોળા બી પરનો વિદ્યુતભાર ક્યુ ડેશ ધારી લીધો। અહીંયા જોઈ શકો છો તમે સરળતાથી આકૃતિ એમાં આ જે છે એના ઉપર મેં ક્યુ વિદ્યુતભાર ધાર્યો છે, આના ઉપર ક્યુ ડેશ લેવામાં આવેલો છે। આગળ વધીશું। તેમની વચ્ચેનું અંતર મેં આર ધાર્યું, આર બરાબર 10 સેન્ટીમીટર છે। પહેલાં હું સૂત્ર સ્વરૂપે લઈશ, તો F બરાબર 1/4πε0 Q1 Q ડેશ અપોન R સ્ક્વેર, સમીકરણ 1। અહીંયા સુધી આપણે જે સમજાઈ રકમ એની વાત કરી। હવે આપણને શું કહે છે કે ભાઈ એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી વિદ્યુત ભારિત ગોળાઓ સાથે આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે સંપર્કમાં લાવો। જુઓ મિત્ર, આ જે છે ગોળો, એની સાથે આપણે સંપર્કમાં લાવવાનો છે ગોળો સી, બી સાથે ગોળો ડી। પણ આ બંને પહેલા કેવા હતા? તો કે ભાઈ વિદ્યુતભાર રહિત, આના ઉપર વિદ્યુતભાર હતા નહીં। સંપર્કમાં લાવ્યા પછી શું થશે? તો હવે આગળ શું કહે છે પહેલા સમજી લઈએ રકમ। હવે સી અને ડીને દૂર કરી, સી અને આ ડીને દૂર કરી દેવાના। કોનાથી? તો ભાઈ એ અને બી ની નજીક તેમના કેન્દ્ર વચ્ચેનું 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે છે। આ બંનેને છૂટા પાડી દો અને હવે પાછા નાયલોનની દોરી એ અને હેન્ડલ, હવે પહેલાં હતું 10 સેન્ટીમીટર, હવે કેટલું લેવાનું કહે છે? તો કે ભાઈ 5 સેન્ટીમીટર, જે આકૃતિ સીમાં દર્શાવેલ છે। હવે આગળ પ્રશ્ન। મિત્ર, આ ફિઝિક્સનો એક નિયમ છે, રકમ વાંચતા જવાનું અને દાખલો ગણતો જવાનો, તો જ તમને આવડશે સરળતાથી। રકમ ખાસ સમજવી મિત્ર। કુલમના નિયમના આધારે એનું અપાકર્ષણ કેટલું હશે? કુલમના નિયમ અનુસાર હવે અપાકર્ષણ બળ શોધવાનું। આગળ આપણે શોધ્યું, જે મળ્યું 1/4πε0 Q1 Q ડેશ અપોન R સ્ક્વેર, જે આપણને અહીંયા પહેલું સમીકરણ મળ્યું। આગળ વધીશું। એ અને સી ગોળાઓ તથા બી અને ડી ગોળાઓ ના પરિમાણ સમાન છે, એટલે બધા ગોળાઓના પરિમાણ સમાન છે એવું કહેવાય। સી અને ડી આ અને બી અને ડી આ બેના પરિમાણ સમાન છે। એ અને બીના કેન્દ્ર વચ્ચેના અંતરની સરખામણીએ તેમના પરિમાણ અવગણો, એટલે એ અને બી એના કેન્દ્રની સરખામણીએ તેમનું પરિમાણ એટલે ક્ષેત્રફળ અવગણી નાખવાનું કહે છે। આગળ વધીશું। બીજી પોઝિશનમાં આકૃતિ બી પ્રમાણે જ્યારે ગોળા એ સાથે વિદ્યુત ભારિત ગોળા સી ને સંપર્કમાં લાવવામાં આવે અને છૂટા પાડવામાં આવે ત્યારે એ અને સી પર અનુક્રમે કેટલો વિદ્યુતભાર આવશે મિત્ર? તો કે ભાઈ Q/2
ક્યુ ડેશ બાય 2. કેમ આવું થયું? કારણ કે આના ઉપર ક્યુ હતો, અહીંયા 0 હતો. હવે ચલો આનું આપણી પાસે સૂત્ર છે, ખબર છે તમને કે દરેક ગોળા પર વિદ્યુત ભાર બરાબર એ ગોળાનું વિદ્યુત ભાર પ્લસ સી ગોળાનો વિદ્યુત ભાર. મેં શોર્ટકટમાં લખ્યું છે બાય 2. ચલો મૂકો ભાઈ, ક્યુ પ્લસ 0 બાય 2 કેટલા થાય? ક્યુ બાય 2. સેમ એવું આની અંદર કે આના ઉપર ક્યુ ડેશ છે, આના ઉપર 0 છે. ચલો અહીંયા મૂકો તો ક્યુ ડેશ પ્લસ 0 બાય 2 એટલે શું થશે? ક્યુ ડેશ બાય 2. માટે ગોળા એ પર ક્યુ બાય 2 અને ગોળા બી પર ક્યુ ડેશ બાય 2 મળે છે. આવી જ રીતે બી અને ડી સંપર્ક કરી છૂટા પાડવામાં આવે તો અનુક્રમે ક્યુ બાય 2 અને ક્યુ ડેશ બાય 2 મળે છે, એવું આપણે કહી શકીએ. એ અને સી મિત્ર અહીંયા ભૂલ છે, અહીંયા ક્યુ બાય 2 બંને ઉપર સમાન આવશે અને બી અને સી ડેશમાં ક્યુ ડેશ બાય 2 અને ક્યુ ડેશ બાય 2 આવશે, કારણ કે એ બંનેમાં ક્યુ બાય 2 નું અડધું થાય છે ને. ઓકે, અંતર તો આર ડેશ મેં ધાર્યું છે આર બાય 2. આર ડેશ બરાબર 5 સેન્ટીમીટર રકમમાં આપેલું છે. કુલમના નિયમનું સૂત્ર શું છે મિત્ર? તમને બધાને આવડે છે, 1/2 1/4 પાય એપ્સિલોન 0 Q1 Q2 upon R square. તો આ સૂત્ર વાપરીશું તો અહીંયા પહેલા આપણે F લીધેલું છે, તો હવે શું લઈશું? F ડેશ 1/4 પાય એપ્સિલોન 0 Q બાય 2 Q ડેશ બાય 2 upon R ડેશ નો સ્ક્વેર. 1/4 પાય એપ્સિલોન 0 2 દુ 4 છેદમાં થશે, અહીંયા R બાય 2 મૂકીશું એટલે R બાય 2 નો સ્ક્વેર થશે. માટે F ડેશ બરાબર 1/4 પાય એપ્સિલોન 0 Q ડેશ upon 4 પાય R સ્ક્વેર. છેદનો છેદ અંશમાં જાય ને મિત્ર, એટલે 4 ઉડી જશે. જવાબ શું આવ્યો? તો 1/4 પાય એપ્સિલોન 0 Q ડેશ અપોન R સ્ક્વેર. મિત્ર આ તો પહેલું સમીકરણ છે આપણું, તો આનું કિંમત અહીંયા મૂકી દઈશ તો F ડેશ બરાબર F મળે છે. દરેક વખતે F ડેશ બરાબર F મળે એવું ફિક્સ ના હોય મિત્ર. અહીંયા પહેલાં તમને 10 સેન્ટીમીટર કહેવામાં આવ્યું, હું બીજામાં પણ આ જ અંતર, પહેલી આકૃતિમાં 10 બીજામાં 10 રાખું તો જવાબ બદલાઈ જશે. એટલે કે અહીંયા R બાય 2 નહીં આવે તો 4 વધશે, તો અહીંયા શું આવશે? F બાય 4. માટે આ રીતે રકમ બદલી શકે. કંઈક પણ રકમ બદલાય તો ખ્યાલ આવવો જોઈએ. ચાલો ઉદાહરણ 1.6. L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર 3 વિદ્યુતભાર Q1 Q2 Q3 દરેક Q બરાબર છે, એટલે બધા Q છે. જો અહીંયા તો મેં અહીંયા Q1 લીધો, ABC ત્રિકોણ લીધો પહેલાં. તો કેવો છે ભાઈ? તો કે ભાઈ સમબાજુ. તો મેં બધાની લંબાઈ સરખી ધારી, L L અને L બધાની લંબાઈ કેવી લીધી? સરખી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના કેન્દ્ર પર, આ ત્રિકોણનું કેન્દ્ર અહીંથી જ્યારે મધ્ય બિંદુ ત્રિભાજક આ 60 ડિગ્રી હોય સમબાજુમાં, 30 ડિગ્રી 30 ડિગ્રી, અહીંથી પણ 30, બધા ભેગા થાય તો આને શું કહેવાય? મધ્ય કેન્દ્ર પર કેપિટલ Q વિદ્યુતભાર અહીંયા મૂકવામાં આવેલો છે. તો સ્મોલ Q જેવા ચિહ્ન સાથે, એટલે આના જે ચિહ્ન છે સ્મોલ Qના, એની સાથે લાગતું બળ કેટલું હશે? એટલે કે આ કેન્દ્ર ઉપર કેટલું બળ લાગે. મિત્ર અહીંયા મેં દાખલો મારી રીતે ગણ્યો છે, ચોપડીના ઉદાહરણ પ્રમાણે ગણેલો નથી, કારણ કે આ એ તમને દાખલો ઇઝી લાગશે. અને જો આ દાખલો તમને ઇઝી લાગે તો તમારા બીજા મિત્રને પણ કહેજો, જેથી આ દાખલો એમને સરળતાથી આવડી જાય. ઓકે, પહેલાં તો આપણે અહીં લઈશું L લંબાઈના સમબાજુ ત્રિકોણ ABC. તો મેં ધાર્યું શું? AB બરાબર BC બરાબર AC બરાબર L. ઓકે, હવે આ અંતર લઈએ અહીંથી OA OB OC અથવા AO BO CO, કેટલું ધાર્યું? R. અને Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q સમાન છે, એટલે સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. હવે રકમ સમજીએ તો કે ભાઈ આ બધાના અંતર સરખા છે, બધાના વિદ્યુતભાર સરખા છે મિત્ર. તો જો આનું હું મૂલ્ય લેવા જઈશ તો બધાના સૂત્ર સેમ મળશે. એટલે શું મળશે? તો ભાઈ F બરાબર K સ્મોલ Q અપોન કેપિટલ Q R સ્ક્વેર, કારણ કે અહીંયા કેપિટલ Q છે, આ બધી જગ્યાએ QQ છે, એટલે બધાનું સેમ જ થશે. એટલે મેં જો સેમ લખ્યું F. માટે હું કહી શકું કે મોડ ઓફ સદિશ OA આના ઉપર બળ લાગશે. જો બળ કેવી રીતે લાગે એ સમજીએ તો પહેલાં તો આ બે વચ્ચે બળ લાગશે, પછી આ બે વચ્ચે બળ લાગશે, અને અહીંથી બળ આમ લાગશે. એટલે આનું બળ આમ આવશે, જુઓ અધો દિશામાં F1 ઋણ Y અક્ષ ઉપર જશે. આનું બળ તો કે ભાઈ પહેલા ચરણમાં જશે, મેષવાળાને વધારે ખબર પડશે, આ પહેલું ચરણ.
પહેલા ચરણમાં તમને ખબર આ 30 ડિગ્રી, તો આ પણ કેટલો થાય, અહીંથી ખૂણો કેટલો થાય, તો કે ભાઈ 30 ડિગ્રી જ થાય સર. તો અહીંયા આપણે લઈ જઈએ તો આનું નામ આપીએ F2 સદિશ. તો F2 ના કેટલા ઘટકો, F2 પણ આપણી પાસે તો મૂલ્ય F જ છે, લખવું હોય તો F2 લખાય, પણ આપણે તો F જ લખીશું. તો અહીંયા પણ F લખીશું, બધા સરખા છે. તો અહીંયા પહેલો ઘટક તમને મળશે F cos થીટા, આનો અહીંયા ઘટક મળશે F sin થીટા. એવી જ રીતે અહીંથી બળ જાય છે મિત્ર, જે પણ F જ છે, તો આ ઋણ x અક્ષ દિશામાં માઇનસ F cos થીટા i કેરેટ. i કેરેટ કેમ, તો x અક્ષ ઉપર. એવી જ રીતે y અક્ષ ઉપર F sin થીટા j કેરેટ મળશે. અહીંયા પણ F cos થીટા i કેરેટ પ્લસ, આ પણ પ્લસ. પ્રથમ ચરણમાં બંને પ્લસ હોય, બીજા ચરણમાં x માઇનસ હોય અને y પ્લસ હોય. જોઈએ આગળ. ઓ બિંદુ પાસે સંપાતપણાનો આપણે સિદ્ધાંત લઈ આવો બિંદુ પર. કોનું કયા બળો, તો F O સદિશ. કેમ, કારણ કે O ઉપર બળ લગાડે છે. પહેલું લઈશ AO સદિશ, સદિશ F A O A, સદિશ F O B, સદિશ F O C. હકીકતમાં તો જેના ઉપર બળ લાગે એટલે આપણે લીધું છે આમ AO BO CO. ઓકે, ચલો પહેલું બળ ક્યાં લાગે છે, તો RUF1. કઈ દિશામાં લાગે, તો y અક્ષ. તો માઇનસ F J કેરેટ. બધા બળો સરખા છે F, માટે હું F મૂકી દઈશ. ઓકે, બીજું બળ અહીંયા લાગે છે F સદિશ OB. O ઉપર લાગે એટલે O અને B, માટે F સદિશ. ઓકે, બે ઘટક છે તો બંનેનો શું થાય, સરવાળો. તો F cos થીટા i કેરેટ પ્લસ F sin થીટા j કેરેટ. હવે બીજું બળ લઈશ F સદિશ OC. OC નું બળ અહીંયા લાગશે આ રીતે. તો એમાં એક માઇનસ આવશે, કયો, તો કે ભાઈ ઋણ x અક્ષ ઉપર માઇનસ F cos થીટા i કેરેટ. તો લખીશું માઇનસ F cos થીટા i કેરેટ પ્લસ બીજો આવે છે y ઉપર, તો શું લખીશું મિત્ર, તો F sin થીટા j કેરેટ. આ બધા જ મૂલ્ય અહીંયા મૂકી દઈશ. તો પહેલું આવશે માઇનસ F j કેરેટ પ્લસ F cos થીટા i કેરેટ પ્લસ F sin થીટા j કેરેટ માઇનસ F cos થીટા i કેરેટ પ્લસ F sin થીટા j કેરેટ. થીટા બરાબર 30, sin 30નું મૂલ્ય 1/2, બધામાં કિંમતો મૂકી દઈશું. તો માઇનસ F j કેરેટ પહેલામાં, અહીંયા F, આ તો બે ઉડી ગયા છે, અહીંયા 30 મૂકો, sin 30 એટલે 1/2, એટલે F/2 j કેરેટ પ્લસ F/2. આ બંનેનો અડધો વત્તા અડધો આખો, અથવા તો F/2 F/2 એટલે 1 થઈ જાય, એટલે 1 ઉડી ગયા, તો 0 જવાબ. માટે યાદ રાખવાનું, આના ઉપરથી કંઈક નોંધ મળે છે મિત્રો, કે જ્યારે પણ તમને સમબાજુ ત્રિકોણ કહે અને બધા જ શિરોબિંદુ ઉપર સમાન વિદ્યુતભાર હોય અને કેન્દ્ર ઉપર બળ લાગવાનું કહે તો 0 જ મળે. હું તમને એવું કહીશ મિત્ર, અહીંયા ખાસ નોંધ લેવી, આ તો ત્રિકોણ છે, પણ જો તમને કોઈ ચોરસ પૂછે તો સેમ જવાબ આવશે, પણ રકમ સેમ હોવી જોઈએ. સેમ એટલે કે આ ચોરસ હોય તો ચોરસના બધા જ શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર Q સમાન હોવો જોઈએ. અને કેન્દ્ર ઉપર બળ શોધવાનું કે કેન્દ્ર O પર, તો અહીંયા F બરાબર 0 આવશે. જ્યારે MCQ અથવા તો SQમાં પૂછાય તો આ જવાબ તમે આપી શકો. હવે ત્રિકોણ ચોરસની વાત થઈ, સર આપણને એમ કહે કે લંબચોરસ હોય તો બી સેમ જ આવે. તમને એમ કહે કે ચતુષ્કોણ છે તો પણ સેમ જ આવશે, પણ કન્ડિશન કે ચતુષ્કોણના બધા જ શિરોબિંદુ ઉપર સમાન વિદ્યુતભાર અને કેન્દ્ર ઉપર બળ લગાડવાનું. અષ્ટકોણ કે ષષ્ટકોણ કે બધા માટે સેમ છે મિત્ર. તો આ ખાસ નોંધ લેવી. દાખલામાં રકમ થોડી ચેન્જ કરે તો ગભરાવું નહીં. ઉદાહરણ 1.7, આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q માઇનસ Q વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવે છે. દરેક વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હશે? મિત્ર, ઉતાવળ કરવી નહીં. આગળના દાખલા જેવો દાખલો છે, પણ થોડોક ફરક છે. શું ફરક છે? તો ત્યાં Q જ આપ્યું હતું. શું આપ્યું હતું? Q. અને બીજું, અહીંયા દરેક વિદ્યુતભાર જે તમે લીધા ને Q, એના ઉપર બળ શોધવાનું કે છે. એવું નથી કીધું કેન્દ્ર ઉપર બળ શોધો. તો આ બે દાખલામાં આગળ 1.6 અને 1.7માં આટલો ડિફરન્ટ છે મિત્ર. ચલો પહેલાં આકૃતિ સમજી લઈએ. તો આકૃતિમાં મેં અહીંયા Q1 લીધો, પણ એ તો છે Q જ આપ્યો છે અહીંયા રકમમાં. Q2 બરાબર પણ શું થશે? તો કે ભાઈ Q. અને Q3 બરાબર શું થશે? તો કે ભાઈ માઇનસ Q. હવે બધા ઉપર બળ એટલે આના ઉપર બળ કોણ લગાડે? ચલો Q1 ઉપર કોણ બળ લગાડશે? તો Q1 પ્લસ છે એટલે દૂર તરફ બળ લાગે, તો અહીંથી બળ લગાડશે આ માઇનસ Q બળ આના ઉપર લગાડે, પણ એ બળ કયું મળે? F સદિશ 1,3.
અહીંથી પણ બળ લાગે એટલે આ વિદ્યુતભારે બળ લગાડે અને આ વિદ્યુતભાર પણ આ પ્લસ છે એટલે આના તરફ, આ માઇનસ છે એટલે અંદર તરફ એટલે એ તરફ જશે. હવે આ બંનેનું પરિણામી બળ મને અહીંયા મળે છે F1 સદિશ. તો આ ખૂણો કેટલો થાય તો કે ભાઈ 120. એવી જ રીતે સેમ અહીંયા લાગશે Q1 દ્વારા Q2 ઉપર, Q3 દ્વારા Q2 ઉપર. એવી જ રીતે Q3 ઉપર Q1 દ્વારા અને Q2 દ્વારા બળ લાગશે. તો આપણે દરેક જે ઇન્ડિવિજ્યુઅલ જે બળ છે એના ઉપર જે બળ લાગે એ શોધવાનું કહે છે. રકમ ખાસ સમજો મિત્રો. તો પહેલાં તો આપણે આનું થોડું વર્ણન લખીશું કે ભાઈ સમબાજુ ત્રિકોણ ABC છે, તેના શિરોબિંદુ ABC છે. અચ્છા, એ ઉપર શું મૂક્યું તમે તો Q, B ઉપર શું મૂક્યો Q, C ઉપર શું મૂક્યો -Q. ઓકે, સમબાજુ હોય તો AB બરાબર BC બરાબર AC બધાના મૂલ્ય મેં LL ધારી લીધા. ન ધારો તો ચાલે, કારણ કે એ કંઈ વપરાવાનો નથી લંબાઈ. આગળ વધીશું. એ પરના વિદ્યુતભાર Q પર લાગતું કુલ બળ કેટલું હશે સાહેબ? તો આ એ છે. ઓકે, હવે આના ઉપર મેં શું લીધું મિત્ર તો કે ભાઈ F1 સદિશ. આ મેં ડાયરેક્ટ લખ્યું છે, તમારે આ નહીં લખવાનું, પહેલાં તમે અહીંયા લખશો. પહેલાં આ F1 સદિશ બરાબર અંડર રૂટમાં F1 સ્ક્વેર પ્લસ F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર પ્લસ 2F સ્ક્વેર પ્લસ cos 120. ક્યાંથી આવ્યું મિત્ર? તો આપણી પાસે એક સૂત્ર છે કે પરિણામી બળ F સદિશ બરાબર અંડર રૂટમાં F1 નો સ્ક્વેર પ્લસ F2 નો સ્ક્વેર પ્લસ 2F1 F2 cos θ. આ સૂત્ર છે, ખાસ યાદ રાખવું. આ ક્યાં આવ્યું છે? તો 11મા ધોરણમાં R સદિશ બરાબર A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos θ. તો આપણે જોઈએ આગળ. તો પહેલું આપણે બળ શોધવા જઈ રહ્યા છીએ, તો સમજી લો. તો જો આ બળ Q છે એટલે આનું બળ એ બધાના બળ કેવા આવે છે તો કે ભાઈ સરખા છે. કેમ? કારણ કે બધાના મૂલ્ય કેવા છે Q Q Q, માટે બધાના બળ કેવા લાગે? સમાન. આ યાદ રાખજો. માટે અહીંયા એક મુદ્દો ઉમેરી દેવાનો કે બધા ઉપર લાગતા બધા બળો સમાન હશે. કયા બધા બળો? તો એકબીજા ઉપર લાગે F A બળ. તો મેં અહીંયા આના દ્વારા લાગે અને F ધારી લીધો, બરોબર. બીજો કયો લાગે છે? તો અહીંથી લાગે છે. અને પ્લસ આ સૂત્રમાં કિંમત મૂકવાની છે. ઇન શોર્ટ મેં જે તમને સમજાવ્યું એ આ સૂત્રની અંદર કિંમત મૂકવાની. અહીંયા F સ્ક્વેર પ્લસ 2F. હવે થીટા કેવી રીતે મળે? તો મિત્ર જોઈ શકો છો કે આ બે અહીંથી બળ લાગે છે, અહીંથી લાગે છે. ઓકે, હવે આ બંને બળોનો ખૂણો પહેલાં તો અહીંયા કેટલો ખૂણો થાય તો કે ભાઈ 120. પણ આ બળ અને આ બળ આનો ખૂણો એટલો કેટલો થાય તો 120. માટે અહીંયા 120 મૂકવામાં આવેલ છે. સદિશ સ્વરૂપે લેવું હોય તો I કેરેટ. અચ્છા, I કેરેટ શું પણ? તો I કેરેટ એ BCની દિશામાંનો એકમ સદિશ. કેમ BCની દિશામાંનો સાહેબ? તો જો આ F સદિશ 1 3, આ F સદિશ 1 2, એનો પરિણામી અહીંયા મળ્યો. આ કોને સમાંતર છે? જોઈ શકો છો. કોને છે? તો કે આ B અને C. તો BCને સમાંતર છે. માટે શું લખીશ આના માટે? તો આ લખીશ કે BCનો દિશામાંનો એકમ સદિશ. ઓકે, F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર 2F સ્ક્વેર 2F સ્ક્વેર cos 120 માઇનસ 1/2. 2 ઉડી જશે, પ્લસ માઇનસ માઇનસ બેમાંથી એક જાય એટલે એક વધે અને વર્ગમૂળ કાઢીશ એટલે F I કેરેટ. આ મને પહેલો જવાબ મળી ગયો F Q1 ઉપર કે F1 સદિશ મળ્યો. ચલો બીજા ઉપર. તો ભાઈ બીજો અહીંયા Q2 સેમ છે કે ભાઈ અહીંથી -Q વડે +Q. સેમ જવાબ આવશે. કઈ રીતે જોઈએ? તો F2 સદિશ બરાબર અંડર રૂટમાં F સ્ક્વેર પ્લસ 2F સ્ક્વેર cos 120. અહીંયા પણ આ બંને વચ્ચેનો ખૂણો 120 થાય છે. અને દિશા કઈ મળે છે? તો અહીંથી આ અને આ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પણ વપરાય હો મિત્ર. આ છે તો આ કોને સમાંતર છે? જોઈ શકો છો CA. તો શું લખીશ કે R કેરેટ 2 બરાબર AC દિશામાંનો એકમ સદિશ. ACની દિશામાંનો. અહીંયા કયો લીધો તો? BCની દિશામાંનો. ઓકે, તો આ બંને સેમ આવે છે, કોઈ ફરક નથી પડતો. ચલો ત્રીજા ઉપર જઈએ. C પરના વિદ્યુતભાર -Q પર લાગતું કુલ બળ C પર. તો C ક્યાં છે મિત્ર? તો અહીંયા રહ્યું. તો આનું બળ અહીંયા લાગે પણ લાગે દૂર તરફ. એટલે સદિશ F31 3 ઉપર લાગે અને 1 દ્વારા લાગે. સદિશ F32 3 ઉપર લાગે, 2 દ્વારા લાગે. આ બંનેનું પરિણામી બળ મને મળ્યું F3 સદિશ. ચાલો આ F3 સદિશ. હવે F સ્ક્વેર પ્લસ 2F સ્ક્વેર cos 60. વાય cos 60? તો આ બંને ખૂણો બનશે cos 60. અહીંયા અને અહીંયા એ બંને વચ્ચેનો ખૂણો 60, કારણ કે સમબાજુ ત્રિકોણ છે.
માટે શું આવશે cos 60. cos 60 નું મૂલ્ય 1/2 2 ઉડી જશે એટલે f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર 3f સ્ક્વેર તો √3f r કેરેટ 3. અહીંયા બધા જ f જે લખ્યા છે f બધામાં મેં લખ્યો છે, અહીંયા લખ્યો, અહીંયા લખ્યો, અહીંયા, અહીંયા. તો આ f બરાબર શું થાય? તો ભાઈ સૂત્ર છે આપણી પાસે કે q સ્ક્વેર. કેવી રીતે? q સ્ક્વેર અંતર l સ્ક્વેર લખી શકાય. મિત્ર આની અંદર ચોપડીની અંદર આ કેવી રીતે ડાયરેક્ટ આપ્યું છે, આ ગણતરી નથી આપી, આપણે કરવાની જેથી તમને સરળતાથી દાખલો આવડી જાય. બરોબર, ચાલો આગળ દાખલા તરફ વધીએ. ઉદાહરણ 1.8. એક ઇલેક્ટ્રોન 2×10⁴ ન્યૂટન પ્રતિ કુલમ ના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં, એટલે વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે E બરાબર 2×10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. નોંધ કરતી જવી, દાખલાની રકમ વાંચતી જવાની, મગજમાં સેટ કરવું કે આપણને શું કઈ રાશિઓ આપી છે. 1.5 સેન્ટીમીટર જેટલું અંતરે પતન પામે છે. આકૃતિ એ જોવાની છે. ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે. હવે આપણે પહેલા એ આકૃતિ જોઈ લઈએ. તો જો આ કઈ જે ઉધ્વ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, ઈ સદિશ છે. શું છે મિત્ર? ઈ સદિશ. આજે 2×10⁴ આ રીતે લાગે છે. આ અંતર h આપી દીધું છે. કેટલું આપ્યું છે? તો કે ભાઈ 1.5 સેન્ટીમીટર. સેન્ટીમીટરને શેમાં ફેરવું? મીટરમાં. એટલે 1.5×10⁻² મીટર. હવે દિશા ઉલટાવો એટલે બીજી આકૃતિ મળશે. શું કહે છે રકમમાં જોઈએ. અને તેમના એક પ્રોટોન જેટલું અંતર પતન પામે છે એટલું એ જ અંતર પતન પામે છે. આકૃતિ બી. અહીંયા એમ કહે છે કે આના પહેલાં કરતાં આની દિશા ઉલટાવો, એટલે આ ઉધ્વમાં હતું તો આ અધોમાં. બીજું, અહીંયા માઇનસ ઇલેક્ટ્રોન માઇનસ હોય એટલે માઇનસ ઇલેક્ટ્રોન પતન પામે, અહીંયા પ્લસ એટલે કે પ્રોટોન પતન પામે છે. શું કહે છે કે દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય, એટલે અહીંથી નીચે પડવા માટે બંને કિસ્સામાં ઉપરથી નીચે એટલે 1.5×10⁻² જે મીટર છે અંતર કાપવા માટે લાગતો સમય શોધો, પ્રોટોન અને ઇલેક્ટ્રોન માટે. અને એક એડિશનલ આપ્યું છે કે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. એટલે આપણે એનો એક તફાવત આપીશું, ગુરુત્વ અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. પહેલું જોઈશું તો કે ભાઈ ચોપડી પ્રમાણે નથી, મેં મારી રીતે થોડો દાખલો ચેન્જ અંદર કરેલા છે મૂલ્ય, કારણ કે ચોપડીમાં ડાયરેક્ટ આપી છે ગણતરી. આપણે ક્યાંથી કયા પદ આવે છે એ સમજાવી રહ્યા છીએ મિત્રો. આકૃતિ એમાં વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે. કઈ તરફ છે? ઉપર તરફ. માટે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન અધો દિશામાં, આ ઇલેક્ટ્રોન કઈ દિશામાં જાય? અધો. વિદ્યુત ક્ષેત્ર ઉધ્વ એટલે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. તો એના પર બળ કેટલું લાગશે? આની વિરુદ્ધ દિશામાં બળ કેટલું લાગે? તો Fe ઇલેક્ટ્રોન માટે E લીધું છે. E મૂલ્યનું બળ લાગે છે. ઇલેક્ટ્રોનનો પ્રવેગ માટેનું સૂત્ર શું થાય? તો આ Fe બરાબર ન્યૂટનના ગતિનો બીજો નિયમ. તમે ભણી ગયા છો ન્યૂટનનો બીજો નિયમ, ન્યૂટનના ગતિનો બીજો નિયમ. Fe બરાબર me. ઓકે, આ Fe નું મૂલ્ય E અહીંયા મૂકી દઈશ, અથવા આની કિંમત અહીંયા મૂકી દઈશ. તો me બરાબર E. આમાંથી તમારે ને કરતા કરવાનો છે. E/me, જ્યાં me બરાબર ઇલેક્ટ્રોનનું દળ. સ્થિર સ્થિતિમાંથી તમે મુક્ત પતન કરાવો છો ને એક જેટલું અંતર કાપવા માટે ઇલેક્ટ્રોન માટે આપણે સૂત્ર વાપરીશું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. D બરાબર V0t + 1/2 at². ભણી ગયા છો 11મા ધોરણમાં. આ નથી આપ્યું ચોપડીમાં, ડાયરેક્ટ આપ્યું છે. મુક્ત પતન તમે કરાવો છો ત્યારે એનો વેગ 0 હોય. પ્રવેગ તો કે ભાઈ E ઇલેક્ટ્રોન પતન પામે એટલે એના જેટલો, જે આપણે હમણાં જ અહીંયા સૂત્ર સ્વરૂપે લીધો છે. D બરાબર h અંતર મૂકીશ આની અંદર, તો અહીંયા h 0 1/2 at². t ના સ્ક્વેરને હું કરતા કરીશ એટલે 2 સામે જશે, 2h/a. આ a ની કિંમત આપણી પાસે અવેલેબલ છે કે સમીકરણ જે 2 છે એમાં સમીકરણ 1 ની કિંમત હું અહીંયા મૂકી દઈશ તો મને મળશે સૂત્ર t² બરાબર 2hme/e. ઓકે, હવે આની અંદર મૂલ્ય મૂકવાનું છે આપણે, સોરી વર્ગ કાઢવાનું, એટલે વર્ગમૂળમાં આવી જશે. કિંમતો મૂકી દો એટલે જવાબ આવશે. અહીંયા કેટલા આવે છે તો કે ભાઈ -9 સેકન્ડ. સેકન્ડને તમે -9 ને કાઢો તો નેનો સેકન્ડ, એટલે 2.921 નેનો સેકન્ડ. મિત્ર ગણતરી તમે જાતે કરી શકો છો.
આવી જ રીતે આકૃતિ બીમાં કોની વાત કરી ભાઈ? અધો દિશામાં કોણ ભાઈ? તો કે ભાઈ પ્રોટોન પતન પામે છે. તો સેમ સૂત્ર આના ઉપરથી લઈ લેશું અહીંયા કે ટીપી બરાબર √2HME અપોન EE. કિંમતો મૂકીશું, ગણતરી કરીશું એટલે મને આ મળશે. પણ મારે તો અહીંયા શું છે? સેકન્ડ છે. 1 ઘાત આને આપીશ એટલે 0.13 માઇક્રોસેકન્ડ. તો કોને ઓછો સમય લાગ્યો? તો કે ભાઈ પ્રોટોનને પતન કરવા માટે ઓછો સમય. અહીંયા નેનો સેકન્ડ, સોરી ઇલેક્ટ્રોન નેનોમાં છે, આ માઇક્રો છે, નેનો હજી નાનું કહેવાય. તો ઇલેક્ટ્રોનને ઓછો સમય લાગે છે. આગળ વધીશું. હજી આપણને આગળ એક માગ્યું છે એની વાત કરીએ. પણ એ યાદ રાખવાનું છે આપણે કે આ SQ માટે કે MCQ માટે વધુ ભારે કણ હોય તેટલા જ અંતરના પતન માટે વધુ સમય લાગે. વધારે ભારે હોય ને એને વધારે પતન કરતા વાલા, હલકો હોય એ જલ્દી પતન કરશે. ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતનની પરિસ્થિતિમાં મૂળભૂત રીતે વિરુદ્ધ છે, એટલે બંને એકબીજાની વિરુદ્ધ છે. કારણ કે મુક્ત પતનમાં તો પતનનો સમય પદાર્થના દળ પર આધારિત નથી. પતનનો સમય દળ ઉપર આધાર રાખતું નથી. ગુરુત્વ મુક્તની અસરની વાત કરું છો મિત્રો. તો પ્રોટોનના પ્રવેગનું સૂત્ર આગળ હતું AP બરાબર EE અપોન MP. કિંમત મૂકીશ એટલે એનો પ્રવેગ મળ્યો મને. આ જે પ્રવેગનું સૂત્ર છે એ આપણા ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મૂલ્ય કેટલું છે? આ મૂલ્ય મળ્યું એ પ્રોટોનના પ્રવેગનું મળ્યું. પણ આપણા ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે? તો કે ભાઈ 9.8. તો કયું મોટું આવ્યું? આ મોટું આવ્યું. ની સરખામણીમાં પ્રચંડ છે. આની સરખામણીમાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પ્રચંડ છે. માટે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ઘણો વધુ છે. 1012 ઘાત છે મિત્ર. જુઓ આ જે મૂલ્ય છે એ આના કરતાં વધારે છે. માટે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ઘણું વધુ છે. આમ ઉદાહરણમાં ગુરુત્વ અસરને અવગણી શકાય છે. કેમ અવગણી શકાય? કારણ કે અહીંયા પ્રોટોનનો જે પ્રવેગ છે ગમે તે એક ગણતરી કરી શકાય. ઇલેક્ટ્રોનની પણ કરી શકાય. આ રીતે મેં પ્રોટોનની કરી છે મિત્ર. તો મૂલ્ય 9.8 કરતાં ખૂબ જ પુષ્કળ મોટું મળ્યું. માટે ગુરુત્વની અસર અવગણી શકાય છે. થેન્ક યુ મિત્ર. શેર કરો, લાઈક કરો.